તારીખ 25/2/2020ના રોજ કોપા ટ્રેડનું CBT ઓનલાઈન એક્ઝામનું પેપર સોલ્યુશન. તો શરૂ કરીએ. HTML ડોક્યુમેન્ટમાં પ્રથમ ટેગ શું હોય છે? એંગલ બ્રેકેટ HTML. કઈ વેબ ભાષા તત્વો પર વધુ નિયંત્રણ આપે છે અને વેબ સર્વર પર પાછા ફર્યા વગર તમને કોઈપણ સમયે બદલવાની મંજૂરી આપે છે? DHTML. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સ્ટોપ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? એસ્કેપ. કયું સાધન વપરાશકર્તાને સ્લાઇડ માટે અલગ લેઆઉટ પસંદ કરવાની મંજૂરી આપે છે? સ્લાઇડ લેઆઉટ. WAN માટે કયું ઉદાહરણ છે? ઇથરનેટ. IP નું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ પ્રોટોકોલ. યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે મધ્યવર્તી તરીકે કોણ કામ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. વિન્ડોઝ ઓછામાં ઓછી એપ્લિકેશન ક્યાં રહે છે? ટાસ્કબાર. લખાણ ક્ષેત્રમાં માન્ય અક્ષરોની મહત્તમ સંખ્યાની કેટલી એક્સેસ છે? 255. ઓપ્ટિકલ ડિસ્ક પર ડેટા રેકોર્ડ કરવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? બર્નિંગ. રૂટ ડિરેક્ટરી હેઠળ ડિરેક્ટરીઓને કેવી રીતે કહેવામાં આવે છે? સબ ડિરેક્ટરીઝ. લિનક્સમાં એક્ઝિસ્ટિંગ ફાઇલમાં આઉટપુટ રીડાયરેક્ટ કરવા માટે કયા અક્ષરનો ઉપયોગ થાય છે? ગ્રેટર ધેન. કયો બાર MS વર્ડમાં કર્સરની સ્થિતિ ધરાવે છે? સ્ટેટસ બાર. સમગ્ર વર્ડ ડોક્યુમેન્ટને હાઇલાઇટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Ctrl+A. એક્સેલમાં કયો ટેબનો ઉપયોગ સ્પ્રેડશીટની રક્ષા, સુરક્ષા અને અંકન માટે થાય છે? રિવ્યૂ. ડેટા ગોઠવવા અને યાદીઓ બનાવવા માટે MS ઓફિસમાં કયું સાધન શ્રેષ્ઠ છે? એક્સેલ. એક્સેલમાં કયા ફંક્શનનો ઉપયોગ રેન્જમાં સૌથી મોટું મૂલ્ય શોધવા માટે થાય છે? મેક્સ. કયો વ્યૂ એક્સેસમાં ટેબલનું માળખું સુધારવા માટે પરવાનગી આપે છે? ડિઝાઇન વ્યૂ. એક્સેસમાં ક્ષેત્રના નામની મહત્તમ લંબાઈ કેટલી હોય છે? 64 કેરેક્ટર્સ. નફો અને નુકસાન ખાતામાં ડેબિટ બાજુની કુલ રકમ કરતાં ક્રેડિટ બાજુની કુલ રકમ કરતાં વધુ હોય તેને શું કહેવાય છે? પ્રોફિટ. સપ્લાયરોને માલ પરત કરવા સંબંધી વ્યવહારો રેકોર્ડ કરવા માટે કયા બુકનો ઉપયોગ થાય છે? પરચેસ રિટર્ન બુક. કયા પરિબળ ઉત્પાદનની કિંમત નક્કી કરે છે? ખર્ચ તત્વો. વ્યક્તિ દ્વારા ધંધો શરૂ કરવા માટે રોકવામાં આવેલી રકમ માટે કયો શબ્દ વપરાય છે? મૂડી. માલ ખરીદવા અને વેચવા માટે શું સંદર્ભિત છે? ટ્રેડિંગ એકાઉન્ટ. કોમ્પ્યુટર દ્વારા અમલમાં મૂકવા માટેની સૂચના લખવાની પ્રક્રિયા શું છે? પ્રોગ્રામિંગ. કોઈ એરે ટ્રેડના એલિમેન્ટને શોર્ટ કરવા માટે માન્ય કોડ કયો છે? trade.short. જાવાસ્ક્રિપ્ટમાં ઓબ્જેક્ટ લખવા માટે કયા બ્રેકેટનો ઉપયોગ થાય છે? કર્લી બ્રેસીસ અથવા કર્લી બ્રેકેટ્સ. જાવાસ્ક્રિપ્ટમાં પર્પઝ મોડ્યુલ ઓપરેટર શું છે? રિમાઇન્ડર વેલ્યુ. એક્સેલ VBAમાં કેટલા આંકડાકીય ડેટા ઉપલબ્ધ હોય છે? 7. VBAમાં કીવર્ડનું બીજું નામ શું છે? રિઝર્વ્ડ વર્ડ્સ. યુઝર ઇન્ટરફેસ ફોર્મ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? VBA. એક્સેલ VBAની ઓબ્જેક્ટ અધિક્રમ ક્યાં આવે છે? એપ્લિકેશન ઓબ્જેક્ટ. કયા બટન પરસ્પર મર્યાદિત સમૂહને એક જ વિશિષ્ટ પસંદગીની મંજૂરી આપે છે? સ્પિન બટન. દુકાનની ભૌતિક મુલાકાત લીધા વિના વસ્તુઓની વેચાણ અથવા ખરીદીને શું કહેવાય? ઈ કોમર્સ.
કયું કાર્ડ બેંક ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ રકમની ઉપયોગ કરીને ઓનલાઈન ચૂકવણીની પરવાનગી આપે છે? ડેબિટ કાર્ડ. ઈ કોમર્સ સાઇટ કઈ છે? એમેઝોન. માહિતી સુરક્ષા સંબંધિત સંસાધન માટે સંકળાયેલા અધિકારીઓને સ્પષ્ટ કરવાનું કાર્ય કયું છે? ઓથોરાઇઝેશન. ભારતીય સંસદે આઈટી અધિનિયમ ક્યારે પસાર કર્યો? 2000. વાયરસ, વોર્મ અને ટ્રોજન જેવા દ્વેષપૂર્ણ સોફ્ટવેરની સામૂહિક શરતો શું કહેવાય છે? માલવેર. કોમ્પ્યુટર સિસ્ટમ સુરક્ષિત ભેદ્યતાનું સમયાંતરે મૂલ્યાંકન શું છે? સિક્યોરિટી ઓડિટ. ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે. અવાજ ઉત્પાદન. કયો મૂળભૂત અંક છે? 10. નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. મશીન લેંગ્વેજ. નોકરી કરવાની ફરજો અને જવાબદારીનું લેખિત વર્ણનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જોબ ડિસ્ક્રિપ્શન. કોમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક ક્ષેત્રમાં ફેલાયેલા કોમ્પ્યુટર નેટવર્કને ખાલી જગ્યા કહેવામાં આવે છે. વેન. WAN. CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એક્સેલમાં રો અને કોલમનું આંતરછેદને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સેલ. ફક્ત આનંદ મેળવવા માટે ગીતો સાંભળવું એ ખાલી જગ્યા અંતર્ગત આવે છે. પ્રશંસાત્મક શ્રવણ. માનવ પ્રયત્નોમાં સાચો અને ખોટાનો અધ્યયન કે અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે. નીતિશાસ્ત્ર. ઉદ્યોગ સાહસિકતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વરોજગાર. આધુનિક વ્યવસાય માટે રચાયેલું વેબ આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર કયું છે? ટેલી. માલના ઉત્પાદનમાં રોકાયેલા સાહસોને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. ઓછી ઉત્પાદકતા ખાલી જગ્યા તરફ દોરી જાય છે. માથાદીઠ જીડીપીમાં ઘટાડો. ભૂકંપ ખાલી જગ્યા નામના સાધનથી માપવામાં આવે છે. સિસ્મોગ્રાફ. પર્યાવરણમાં સંબંધમાં જીવંત ચીજોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઇકોલોજી. કાઢી નાખેલી સામગ્રીને ફરીથી નવા ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવાની પ્રક્રિયા. મટીરીયલનું રિસાયકલિંગ. ILOનું વિસ્તરણ શું છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ફિશબોન ચાર્ટ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. કારણ અને અસર ડાયાગ્રામ. શેરી એટલે શું? સોર્ટિંગ આઉટ. આવા જ કોપા ટ્રેડના પ્રેક્ટિકલ તેમજ થિયરીના દરેક પ્રકારના સોલ્યુશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.